સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહનો આતંક વધ્યો છે। જેતસર જંકશનમાં સિંહે એક બળદનું મારણ કર્યું। બળદનું મારણ કરીને એક ખેડૂત પર હુમલો કર્યો। તુવેરના પાકમાંથી અચાનક સિંહે ખેડૂત પર હુમલો। ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જેતસર અને જેતસર જંકશનમાં સિંહ આવી ચડતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ફોરેસ્ટ વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। સિંહોનો આતંક વધ્યો હોય તેવું સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે। લોકોમાં આ અંગે ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। સિંહની અવારનવાર આવી બનાવ બને છે। હું બાજુવાળાની વાડીએ મજૂર કહેવા માટે જતો હતો અને પાછળથી મારી ઉપર એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથમાં 6 થી 7 ટાંકા આવ્યા છે અને પગના ભાગમાં ઈજા કરી છે અને એક સિંહ મેં જોયો છે અને બાજુમાં મોટો તુવેરના ઘેરામાં જતો રહ્યો અને અમારા વિસ્તારમાં સિંહનો ઘણા ટાઈમથી આવી રીતે બરાબર અવારનવાર બનાવ બનતા રહીએ। અત્યાર સુધી છેલ્લા 1.5 વર્ષથી આ સિંહના ધામા અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે। બાજુનું ગામ છે રૂપાવટી છે, એમાં અવારનવાર જોવા મળે છે। ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે, મંડલિકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડલિકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે। અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆતો કરી પણ ફોરેસ્ટ વિભાગ ઓર નિંદ્રાની અંદર પોઢી ગયું હોય એવું લાગે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી। અને બીજા નંબરમાં અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ, પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં। અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા। આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ ઇરજીભાઈ ઠુમર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળથી હુમલો કર્યો। નજરો નજર મોત વારી ગયા। કુદરતની કોઈ એવી દેર હશે તો એ બચી ગયા, પણ આ છેલ્લા 1.5 વર્ષથી અમે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી અને ભયનો માહોલ એવો ફેલાયો છે કે મજૂરો પણ હવે અહીંથી જતા રહેવા માંગ્યા। અત્યારે મજૂરોની